જય માતાજી। આપણા ગુજરાતમાં દરેક ભાઈઓ અને દરેક બહેનો આનંદનો ગરબો રોજ સાંભળે છે। અને હા, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં પણ આપણા ગુજરાતી ભાઈઓ અને બહેનો આનંદનો ગરબો સાંભળે જ છે। બધા જ ભક્તોને મારા તરફથી જય માતાજી, જય બહુચરમાં। તો શરૂ કરીએ પાર્ટ 4 આનંદનો ગરબો સમજૂતી સાથે। જય માતાજી, જય બહુચરમાં। આદ્ય નિરંજન એક અલખ અકડ રાણીમાં, તુજથી અવર અનેક વિસ્તરતા જાણીમાં। હે માં, જ્યારે આ સૃષ્ટિમાં કંઈ જ ન હતું, ના અંધકાર, ના પ્રકાશ, ના અવકાશ, ના બ્રહ્માંડ, જ્યારે શૂન્ય પણ ના કહી શકાય તેવી સ્થિતિ હતી, ત્યારે પણ હે માં, આપ ઓમકાર સ્વરૂપે વિરાજમાન હતા માં। તમે જ આ સૃષ્ટિનું સર્જન કર્યું અને તમારાથી જ અનેક શક્તિઓનો વિસ્તાર થયેલો છે માં। શક્તિ સરજવા શ્રેષ્ઠ સહેજ સ્વભાવ સ્વલ્પમાં, કિંચિત કરુણા દ્રષ્ટ કૃતકૃત્ય કોટિકલ્પમાં। હે માં, સંપૂર્ણ બ્રહ્માંડની રચના કરવી આપના માટે એકદમ સહજ છે માં। તમારી કરુણા અને દયા દૃષ્ટિથી કરોડો યુગો અને કરોડો કલ્પોની રચના થઈ છે માં, જેમાં કરોડો સૂર્યમંડળ, ગ્રહ, નક્ષત્રો, તારામંડળો સમાયેલા છે માં। માતંગી મન મોક્ત રમવા મન કીધું માં, જોવા જુક્ત અજુક્ત 14 ભુવન કીધું માં। હે બાળી બહુચરમાં, આપે રમત રમતમાં મુક્ત મનમાં વિચાર્યું કે ધર્મ અને અધર્મ જોવા છે, ત્યારે હે માં, તમે 14 રત્ન જેવા 14 લોકની ઉત્પત્તિ કરી, જેમાં ભૂલોક, ભુવલોક, સ્વર્ગલોક, મહલોક, જનલોક, તપલોક, સત્યલોક, અતલલોક, વિતલલોક, સુતલલોક, તલાતલલોક, મહાતલલોક, રસાતલલોક અને પાતાળલોક, આ પ્રમાણે 14 લોક તમે જ સર્જેલા છે માં।
નીર ગગન ભૂતેજ સેજ કરી નિર્મ્યામાં મારુત વસજે જે બાંડ કરી ભરમ્યામાં. હે માં, આપે પ્રથમ પંચમહાભૂત એટલે કે વાયુ, આકાશ, અગ્નિ, જળ અને પૃથ્વીનું સ્નેહથી નિર્માણ કર્યું. અને પછી હે માં, આ જગતને પંચભૂતાત્મક તમે જ બનાવ્યું છે માં. તત્ક્ષણ તનથી દેહ ત્રણ કરી પેદામાં ભવકૃત કરતા જેહ સરજે પાડે છે દામાં. હે માં, પંચમહાભૂતોનું સર્જન કર્યા પછી આપે જ આપની શક્તિ દ્વારા ત્રિદેવોને એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવને પ્રગટ કર્યા. જેમાં બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે, વિષ્ણુ ભગવાન સૃષ્ટિનું પાલન કરે છે અને શિવ દ્વારા સૃષ્ટિનો સંહાર એટલે કે સૃષ્ટિ આપનામાં જ સમાઈ જાય છે. આ પ્રમાણે ત્રિદેવ સૃષ્ટિને નિયમનમાં રાખે છે માં.